સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે અન્વયે સરસ્વતી તાલુકાના વહાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું। ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા। આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે ગ્રામજનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલ પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતા। કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવો સંદેશ આપતું નાટક ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું। આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વહાણા ગામના ગ્રામજનો જોડાયા હતા।